નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, હવે ગુજરાત પોલીસની અંદર નવી જે ભરતી આવી છે એટલે કે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર, આ બંને ભરતી એટલે અંદાજિત 800 જેવી જગ્યાઓ છે. અને આ જગ્યાઓની અંદર મારા મિત્રો ઘણા બધા લોકો ફોર્મ ભરી શકે છે. બીઈ બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, જે 4 વર્ષનો બીઈ અથવા તો બીટેકનો કોર્સ હોય એવા તમામ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. દોસ્તો, આજથી આ ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ ક્યાંક તમે આ ફોર્મ ભરવામાં ભૂલ ન કરો એટલા માટે, કારણ કે આ એ જગ્યા છે કે જ્યાં લગભગ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે ફોર્મ ભરવાની બાબતમાં, અને છેવટે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે એને આ વસ્તુ નડે છે. તો ત્યારે ડિસ્ક્વોલિફાઈ ન થાવ અને અત્યારથી જ આ આખો વિડીયો જોઈ અને પછી જ તમે ફોર્મ ભરો, જેથી તમારા તમામ વસ્તુઓ છે તમને સમજાઈ જાય અને એક એક વસ્તુ તમારી ક્લિયર થતી જાય. એટલા માટે આ આખો વિડીયો છે શરૂથી લઈને અંત સુધી આખો જોઈ લેજો અને પછી ફોર્મ ભરવા જાજો, જેથી કરીને તમારી એક પણ વસ્તુ છે એ કપાય નહીં, તમને ક્યાંય પણ વાંધો આવે નહીં. જ્યારે તમે અહીંયા સિલેક્શન તમને મળે તો ઇઝીલી રીતે તમામ પ્રોસેસ થઈ શકે. તો હવે ફોર્મ કેવી રીતે ભરવું આની ઉપર આપણે વાત કરીએ. ફોર્મ છે એ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ગૂગલ ઉપર જશો અને ઓજસ તમે લખશો એટલે તમને આવી જશે. અને આ ઓજસ જે છે એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ કરશો એટલે આવી જશે. એટલે આવી રીતે એક આખી વેબસાઇટ એ ઓપન થશે. હવે આ વેબસાઇટની અંદર તમારે અહીંયા જવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશનમાં. ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો ને એટલે આવી રીતે મેનુ ખુલશે: એપ્લાય, એડિટ, અપલોડ ફોટો, સિગ્નેચર, કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન એન્ડ પે ફીસ. જો અહીંયા સૌથી પહેલો પોર્શન છે એ તમારો અહીંયા એપ્લાય, એટલે એપ્લાય ઉપર ક્લિક કરવાનું. જેવું એપ્લાય ઉપર ક્લિક કરો એટલે આવી રીતે એક વિન્ડો ખુલશે. આમાં તમારે 4 ઓપ્શન છે, એમાંથી તમારે એક ઓપ્શન જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, એમાં તમારે ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે આવી રીતે એક વિન્ડો આવશે. હવે વાત એ છે કે આ ભરતીમાં તમે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર બંને અલગ અલગ ભરતી છે, પણ બંને માટે ફોર્મ એક જ ભરવાનું છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખજો. એક જ ફોર્મમાં 2 જગ્યાએ તમે એલિજિબલ થઈ શકશો. મેરિટ પ્રમાણે, માર્ક પ્રમાણે સિલેક્શન તમને મળશે. ક્લિયર? તો આ એ જ વસ્તુ છે. તો અહીંયા જોશો તો ભાઈ સૌથી પહેલો ઓપ્શન આવશે કે ભાઈ 2025-26 2 નંબરની જાહેરાત, 3 નંબરની જાહેરાત અને 4 નંબરની જાહેરાત. જે સૌથી પહેલા વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર છે એની જાહેરાત નંબર 2 છે, એટલે આ સૌથી પહેલી છે. તમે જોશો તો અહીંયા એપ્લાય કરીને આવશે, એ એપ્લાય ઉપર ક્લિક કરવાનું. જેવું કરશો એટલે આવી રીતે એક આખી વિન્ડો એ ઓપન થશે. આ વિન્ડોની અંદર તમારે અહીંયા એપ્લાય નાવ એના ઉપર ક્લિક કરવાનું અને આવી રીતે ખુલશે. આ જગ્યાએ રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ હશે. હવે જે લોકોએ આની પહેલાં ક્યારેય પણ ઓજસ જે છે એની અંદર ફોર્મ ભર્યું હોય તો એ લોકોએ વારંવાર ફોર્મ ન ભરવું પડે એના માટે એક વન ટાઈમ રજિસ્ટ્રેશન, એક ઓટીઆર રજિસ્ટ્રેશન એ બનાવેલું હોય. ઓટીઆર બનાવો એટલે એ એક વખત બનાવવાનું હોય. જો તમે બનાવ્યું હોય તો વેલ એન્ડ ગુડ, પણ માની લ્યો કે તમે બનાવ્યું નથી, રજિસ્ટ્રેશન તમારો આઈડી નથી, નંબર નથી, તો અહીંયા એક સ્કીપ કરીને એક ઓપ્શન આવે છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું તમે ફોર્મ ડાયરેક્ટલી નવી ઘોડી નવો દા ભરી શકશો. જેવું તમે સ્કીપ પર ક્લિક કરો એટલે આવી રીતે એક આખું વિન્ડો છે એ ઓપન થાય. આ વિન્ડોની અંદર અહીંયા લખેલું જ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એન્ડ ટેકનિકલ ઓપરેટર, આવી રીતે આખું એ લખેલું હશે. હવે મારા મિત્રો આ જગ્યાએ તમે આવશો એટલે અહીંયા ટાઇટલથી શરૂ થશે, મિસ્ટર અથવા તો મિસ અથવા તો મિસિસ જે પણ હોય એ તમારે લખવાનું. અહીંયા તમારું સરનેમ, અહીંયા ફર્સ્ટ નેમ એટલે તમારું નામ, અહીંયા ફાધર અથવા તો હસબન્ડનું નામ, જે પરિણીત બહેનો હોય તો એમણે હસબન્ડનું નામ લખવાનું થાય, અને અહીંયા મધરનું નામ લખવાનું થાય, માતાનું નામ લખવાનું થાય. ત્યાર પછી અહીંયા જેન્ડર સિલેક્શન કરી દેવાનું. જેન્ડર સિલેક્શન પછી અહીંયા ડેટ ઓફ બર્થ છે એ નાખી દેવાની. અહીંયા લગી તો સિમ્પલ છે. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ, જો તમે બહેનો, જે આ ખાસ બહેનો માટે કે જો તમે મેરિડ હોય તો અહીંયા તમે મેરિડ જ લખજો. જો નથી, સિંગલ છો તો સિંગલ, બરાબર, એટલે કે અનમેરિડ લખવાનું છે. અને જો ડિવોર્સ થઈ ગયા હોય તો સેપરેટેડ લખવાનું રહેશે.
કારણ કે અહીંયા કોઈ માહિતી છુપાવશો તો એ સીધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જ્યારે ઇન સર્વિસમાં આવશો ત્યારે પણ નડશે. એટલે બને તો સાચી જ માહિતી આપજો, ખોટી માહિતી ન આપતા. બરાબર. ત્યાર પછી અહીંયા કેટેગરી છે. હવે કેટેગરીમાં ઓપ્શન હશે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસઈબીસી, એસટી, આવી રીતે કેટેગરી હશે. તમે જે કેટેગરીમાં આવો છો એ કેટેગરીમાં તમારે રિઝર્વેશનનો લાભ જોઈએ છે તો તમારે એ જે તે કેટેગરીમાં ફોર્મ ભરવું પડે. માની લ્યો કે તમારે રિઝર્વેશનમાં નથી તો તમારે જનરલ જે છે એની અંદર ફોર્મ ભરવાનું થાય. હવે ધારો કે તમે એસઈબીસીમાંથી ફોર્મ ભરવા માંગો છો તો તમારી પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ જોઈએ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ક્યારે મળે કે જ્યારે તમારી આવક 8 લાખ રૂપિયા કરતાં ઓછી હોય ત્યારે મળે, ત્યારે એ હોય. અને આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ 3 નાણાકીય વર્ષનું હોવું જોઈએ, જે સ્પષ્ટપણે ઉલ્લેખ હોય. બીજું કે આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય ને એ ગુજરાતી વાળું અહીંયા ચાલશે, ગુજરાતીમાં હોય એ. પછી એસસી સર્ટિફિકેટ હોય, એસસી વાળામાંથી અપ્લાય કરવું હોય તો એસસી સર્ટિફિકેટ, એસટીના કોટા ઉપર અપ્લાય કરવું હોય તો એસટી સર્ટિફિકેટ. આ તમારે એનો નંબર છે એ લખી દેવાનો. બરાબર. એ સિમ્પલ હોય, એ નંબર લખવાનો, ડેટ ઓફ ઇસ્યુ લખવાનું અને કોણે કાઢીને આપ્યું છે એ તમને ડિટેલ એ લખી દેવાની. ત્યાર પછી તમારે અહીંયા પર્સનલ ડિટેલ જે પણ તમને આપી દીધી એના બાદ નેક્સ્ટ ઓપ્શન આવે કે કમ્યુનિકેશન ડિટેલ્સ, ઉમેદવારની માહિતી. અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ. હવે જે પ્રેઝન્ટ એડ્રેસમાં અત્યારે તમે જ્યાં રહેતા હોય ને એ એડ્રેસ આપવું, કેમ કે આ એડ્રેસના આધાર ઉપર પરીક્ષા સેન્ટરો છે એ સેટ થતા હોય. તો પરીક્ષા સેન્ટરો છે, નજીકના પરીક્ષા સેન્ટરોમાં તમારો નંબર આવે એટલે અત્યારે તમે જ્યાં રહેતા હોય તો એ એડ્રેસ નાખી દેવાનું. પછી અહીંયા સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ, અહીંયા તાલુકા અને પિનકોડ નંબર સાચો નાખવાનો. ત્યાર પછી તમારું જે કંઈ પણ પરમેનન્ટ એડ્રેસ હોય એની ડિટેલ તમારે આ જગ્યાએ ભરી દેવાની. ક્લિયર? ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખવાના. એવા મોબાઈલ નંબર નાખજો કે જે તમે વારંવાર બદલતા નથી. બરાબર. એટલે અહીંયા આ મોબાઈલ નંબર એ ફરજિયાત રહેશે. અહીંયા મેસેજ પણ આવશે ફોર્મ ભરતી વખતે, ફોર્મ ભરાઈ જશે એટલે ફી પે કરશો તો એમાં પણ આવશે. અને ઇવન કે કોલ લેટર ડાઉનલોડ કરવાનો હશે તો એમાં પણ આવશે. આની સાથે સાથે તમારે અહીંયા ઈમેલ આઈડી સાચો, જે તમે રેગ્યુલરલી ઓપરેટ કરતા હોય એવો ઈમેલ આઈડી છે એ તમારે આપવાનો થશે. ક્લિયર? એટલે અહીંયા સુધી સમજાણું. હવે પછી એનાથી આગળ અહીંયા હવેથી છે ને કે ઓજસની અંદર ફરજિયાત એક માહિતી આવે છે કે તમારે કોઈ તમારો ફોટો આઈડી પ્રૂફ એનો નંબર આપવો પડે. ફોટો આઈડીની અંદર વોટર કાર્ડ આપી શકો, એનો નંબર આપી શકો, આધાર કાર્ડનો નંબર આપી શકો, ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર આપી શકો, અથવા પાસપોર્ટનો પણ જે નંબર આપી શકો. તમને જે ઠીક લાગે છે, બની શકે તો આધાર કાર્ડ આપો ચાલશે. આધાર કાર્ડનો નંબર આપી દો અને આધાર કાર્ડનો અહીંયા નંબર લખી દેવાનો. અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી દેવાનું અને આધાર કાર્ડ નંબર આપી દેવાનો. ત્યાર પછી જે મિત્રો દિવ્યાંગો છે આ એમના માટે, કેમ કે અહીંયા દિવ્યાંગની જગ્યા છે. જો દિવ્યાંગ હોય તો યસ કરવાનું અને દિવ્યાંગતાનું જે સર્ટિફિકેટ હોય એ ડેટ લખી દેવાની, સર્ટિફિકેટનો નંબર લખી દેવાનો અને અહીંયા આ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ એ કોણે કાઢીને આપ્યું છે એ લખી દેવાનું. ત્યાર પછી જે લોકો રમતગમતના વધારાના ગુણ મેળવવા ઈચ્છતા હોય તો એવા લોકો જે નેશનલ લેવલ ઉપર અથવા તો ઇન્ટરનેશનલ લેવલે ખેલાડી હોય અને એ લોકોને સ્પોર્ટ્સનો એક્સ્ટ્રા માર્ક જોતા હોય તો એવા ખેલાડીઓ માટે આ બરાબર એ વસ્તુ રહેશે, બાકી જનરલ નથી. બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર હા છે, બરાબર. વિધવા ઉમેદવાર હોય તો હા, બાકી ના. આગળ વધી જઈએ. હવે જે એક્સ સર્વિસમેન છે, જો તમે એક્સ સર્વિસમેન કેટેગરીમાંથી ફોર્મ ભરવા ઈચ્છો છો તો તમારું રિઝર્વેશન હોય તો એમાં યસ કરી દેવાનું અને અહીંયા એની ડિટેલ જે છે એ તમારે ભરી દેવાની. ત્યારબાદ અહીંયા જો તમે કરંટના ગુજરાત સ્ટેટના એમ્પ્લોય હોય તો તમારે યસ કરવાનું, ક્યારે જોઈન થયા સર્વિસમાં અને કયા ડિપાર્ટમેન્ટમાં જોઈન થયા છો એ ડિટેલ નાખી દેવાની. જો તમે ગુજરાત રાજ્ય પોલીસ દળની અંદર હાલ પણ જો વાયરલેસ વિભાગમાં ટેકનિકલ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હોય તો તમારે અહીંયા ડિટેલ નાખવાની, બાકી નો જે છે એ કરી દેવાનું. આટલું ક્લિયર? આના પછી તમારે અહીંયા લેંગ્વેજ ડિટેલ્સ છે એ ભરવાની. આમાં બધાયમાં છે ને તમારે ટીક માર્ક કરી દેવાનો. રીડ, રાઇટ, સ્પીક, બરાબર. આ બધી લેંગ્વેજમાં ટીક માર્ક છે એ કરી દેવાનો. ઓકે. એના પછી સૌથી મહત્વનું કે અહીંયા એજ્યુકેશન ડિટેલ્સ છે એ આપવામાં આવેલી હોય. એજ્યુકેશન ડિટેલ્સ છે એની અંદર તમારી પણ જે બીઈ બીટેક જે છે, ઈસી છે, આઈસીટી છે,
આઈસી છે, કમ્પ્યુટર સાયન્સ છે, એ બધી જે તમારી ડિગ્રી હોય એ સિલેક્ટ કરી અહીંયા એના પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ લખવાના. હવે અહીંયા આવો, આપણે બધા લોકો CGPA ઉપર ચાલીએ છીએ, બરાબર. GTU વાળા મારા જેવા બધા મિત્રો હશે કે એની પાસે સર્ટિફિકેટ હશે, CGPA નું સર્ટિફિકેટ છે એ હશે. CGPA ગૂગલ ઉપર સર્ચ કરવાનું, CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર, અને એ જે CGPA નાખશો એટલે સીધું જે છે પર્સન્ટેજ બતાવી દેશે, તો એ પણ તમે અહીંયા નાખી શકો, બરાબર. ક્લાસ, જો ક્લાસ એ સર્ટિફિકેટમાં હોય તો લખવાનો, બાકી નોટ એપ્લિકેબલ આવી રીતે લખી દેવાનું. અહીંયા યુનિવર્સિટી, બરાબર, મારા જેવા મિત્રો હોય એ GTU માંથી હોય તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અથવા મારવાડી યુનિવર્સિટી અથવા તો ચાંદખેડા વીજી, બરાબર, જે પણ યુનિવર્સિટી હોય એનું નામ. અહીંયા સ્ટેટ, અહીંયા પાસિંગ યર, અહીંયા કેટલા ટ્રાયલ થયા છે એ. અહીંયા ટ્રાયલનું મહત્વ નથી, તમે પાસ છો એનું મહત્વ છે. તમને કેટલી બેકલોગ આવી છે, કેટલી કેટી આવી છે એની કોઈ મહત્વ નથી. તમે ખાલી પાસ હોય તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો. એટલે તમારે જે પણ ટ્રાયલ થયા હોય તો એ લખવાના. ફોર એક્ઝામ્પલ રીતે કે 4 વર્ષનો કોર્સ છે, જો તમારે 4 વર્ષમાં પૂરું થઈ ગયું હોય તો તમારે એક ટ્રાયલ જે છે, એક ટ્રાય એ લખવાની. માની લ્યો કે 4 વર્ષનો કોર્સ છે, એ 4ની જગ્યાએ 5 વર્ષે પૂરો થયો તો 2 ટ્રાય લખવાની. આ રીતે કરવાનું. અને જે તમારો લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, જે છેલ્લા સેમેસ્ટરની જે માર્કશીટ હોય એ માર્કશીટમાંથી તમારો જે સીટ નંબર હોય, જનરલી એનરોલમેન્ટ નંબર જ અહીંયા ચાલે છે, તો એ તમારે લખી દેવાની. ક્લિયર? આ બધી જ વસ્તુ પ્રોપરલી કરી અને પછી અહીંયા બાહેંધરી આપી દેવાની. યસ જેવું કરીને આપશો એટલે અહીંયા સેવ કરી અને આવશે. જેવું સેવ થઈ ગયું એટલે એના પછી જે છે આવી રીતે એના પછી એ કરવામાં આવશે, બરાબર. અહીંયા મેં આ ડમી ફોર્મ ભરી અને તમને માહિતી આપી. જ્યારે હું વિડીયો બનાવું છું એટલે આજના જ દિવસે લોકો ફોર્મ ભરી દે છે અને 989 જેવા લોકોએ તો ફોર્મ ભરી દીધું છે, બરાબર. લોકો ફૂલ એડવાન્સ છે, ફટાફટ ફોર્મ એ ભરે છે. એટલે આવી રીતે ખુલશે. હવે અહીંયા આ વસ્તુ પૂરી નથી થતી. આ તમારો એપ્લિકેશન નંબર, આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, અથવા તો તમારે ક્યાં મોબાઈલમાં પણ આવી જશે, સ્ક્રીનશોટ લઈ લો તો સારું, બરાબર. હવે અહીંયા આટલામાંથી ફોર્મ ભરવાનું પૂરું થઈ ગયું? નહીં, હજી પ્રોસેસ એક બાકી છે. શું? તો કે તમારા ફોટો અથવા તો ફોટોને સિગ્નેચર અપલોડ કરવાનું. અહીંયા અપલોડના કિસ્સામાં જાશો, અપલોડના ઓપ્શન ઉપર જાશો એટલે અહીંયા ઓપ્શન આવશે અપલોડ ફોટો સિગ્નેચર. અહીંયા એપ્લિકેશન નંબર જે તમારો આગળ પેલો આવ્યો, બરાબર, GPRB આવી રીતે આવશે, GPRB, પછી અહીંયા /2025-26, પછી અહીંયા 2 અને જે પણ 986 આવી રીતે જે કંઈ પણ નંબર તમારો આવે એ રીતે એ નાખી દેવાનો. અહીંયા ડેટ ઓફ બર્થ, કેપ્ચા કોડ નાખી સીધું ઓકે કરશો, બરાબર. અહીંયા ઓકે કરશો એટલે નીચે ખુલશે કે ભાઈ અહીંયા તમારે ફોટો અને સાઇન એ અપલોડ કરવાની. ફોટો અને સાઇન જે અપલોડ કરવાની એનામાં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બને તો આ ફોટો છે એને સાઇઝ કરવાનું રહેશે. આ જે ફોટો હોય એ ફોટોની સાઇઝ હોય. કઈ રીતે હશે? તો કે ફોટોની લંબાઈ હશે એ લંબાઈ 5 સેન્ટીમીટર હશે, 5 સેન્ટીમીટર, અને પહોળાઈ જે હશે એ 3.6 સેન્ટીમીટર જેવી હશે. એવી જ રીતે સિગ્નેચર છે, એ સિગ્નેચરને તમારે વ્હાઇટ કલરની અંદર બ્લુ અથવા તો બ્લેક પેનથી સહી કરવાની. અને આ જે વસ્તુ છે એની જે લંબાઈ હશે 2.5 સેન્ટીમીટર, અને અહીંયા જે છે અહીંયા જે છે લંબાઈ 2.5 સેન્ટીમીટર જેવી હશે, અને અહીંયા જે આ પહોળાઈ જે છે એ 7.5 સેન્ટીમીટર જેવી હશે. આ રીતે ચાલશે. ક્લિયર? આવી રીતે આખી વસ્તુઓ છે એ થશે. આ જેવું ઓકે કરવું, અપલોડ કરવાનું, જેવું અપલોડ કરો એટલે અહીંયા ફોટો અપલોડ કરો એટલે અપલોડમાં ક્લિક કરવાનું, એટલે અહીંયા તમને દેખાશે આ જગ્યાએ તમારો ફોટો જે હશે એ તમને અહીંયા દેખાશે, બરાબર. એ આવી ગયો એટલે ફોટો અપલોડ થઈ ગયો એ માનવાનું. એના પછી નેક્સ્ટ સ્ટેજ આવે તો કે હજી અહીંયા પૂરું નથી થતું, હજી આખી અરજી છે એને કન્ફર્મ કરવાની છે. ત્રીજું સ્ટેજ આવે કન્ફર્મ કરવું. જ્યાં સુધી તમે તમારી એપ્લિકેશનને કન્ફર્મ નહીં કરો ને ત્યાં સુધી આ અરજી માન્ય ગણાશે નહીં, આ ફોર્મને માન્ય રાખવામાં આવશે નહીં. તો કેવી રીતે કરવાનું જુઓ. અહીંયા એપ્લિકેશન નંબર છે એ જે પહેલા આપણે ઓલામાં નાખ્યા હતા ફોટો અપલોડ કરતી વખતે એ નાખી, અહીંયા ડેટ ઓફ બર્થ એ નાખી, કેપ્ચા કોડ નાખી, ઓકે કરી અને જે ડિટેલ આપી હોય એ ડિટેલ જોઈ અને એ અરજીને કન્ફર્મ કરી દેવાની. અને જો તમારે ફી પે કરવાની હોય છે તો અહીંયા તમે સીધી જ અહીંયા ફીઝનો સેક્શન ઉપર જઈ અને ડાયરેક્ટલી ફી પે કરી શકો છો. જનરલ વાળાને ફી પે કરવાની હોય છે, બાકી બધાને છૂટ હોય છે, એને ફી પે કરવાની રહેતી નથી. પણ એ બધા જ લોકોએ
અરજીને કન્ફર્મ કરવી ફરજિયાત છે. તમામ ઉમેદવારોએ કન્ફર્મ કરવી એ ફરજિયાત છે. તો આવી રીતે તમે એ તમામ ઉમેદવારો અરજીને કન્ફર્મ છે એ કરી શકશો. ક્લિયર? અરજી કન્ફર્મ થઈ ગઈ એટલે તમારી અરજી જે છે સબમિટ થઈ ગઈ, તમારું ફોર્મ ભરાઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. ક્લિયર? આ રીતે ફોર્મ ભરજો. આમાં એક પણ જગ્યાએ કોઈ ખોટી માહિતી ન આપતા, કોઈ પણ જગ્યાએ કોઈ એવી માહિતી ન આપતા કે જેથી કરીને તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કોમ્પ્લિકેશન્સ છે એ ઊભા થાય. ડન? અને જો દોસ્તો આની તૈયારી જો કરવી હોય, વ્યવસ્થિત તૈયારી કરવી હોય, કેમ કે અહીંયા તમે એક જ લોકો, એક વ્યક્તિ જે પણ એન્જિનિયર હશે એને બધાય સબ્જેક્ટનું જ્ઞાન નહીં હોય. અહીંયા સૌથી મહત્વનો પાર્ટ શું છે ખબર છે? 80 માર્ક જે છે એક તો તમે માની લો કે ગમે ત્યાંથી ભેગું કરી શકો, પણ 120 માર્ક છે, આ 120 માર્ક છે ને એ જ સૌથી મહત્વના છે. અને આ 120 માર્કમાં જો તમે સમજી જાઓ તો તમારો બેડો પાર થઈ જશે. ખભે 2 સ્ટાર હશે, ખાખી વર્દી હશે, સમાજમાં માન હશે, મોભો હશે, ઋતબો હશે ને કાલ સવારે તમારા મમ્મી પપ્પા કોઈ પણ વ્યક્તિના લગ્નમાં જશે તો એમ કહેશે કે આ ભાઈ કે આ બેનનો છોકરો છે એ આજે પીએસઆઈ છે. બરાબર? લોકો તમારા નામથી તમારા મા બાપને ઓળખશે. એ ક્યારે થશે? કે એમાં પાસ થશો ત્યારે, મહેનત કરશો ત્યારે. બસ મારા મિત્રો, તમે ખાલી 6 મહિના મને આપો. બરાબર? 6 મહિના આપો અને આ 6 મહિના એવા ડેડિકેશનથી આપો કે જેથી કરીને આમાં તમને રિઝલ્ટ મળી શકે. લક્ષ્યમ એકેડેમી દ્વારા આખી બેચ પણ લોન્ચ કરી છે. તમે ઘર બેઠા એપ્લિકેશનના માધ્યમથી, સ્માર્ટ ટીવીના માધ્યમથી, વેબસાઇટના માધ્યમથી તમામ લેક્ચર્સ પ્લસ તમામ પીપીટી પ્લસ પ્રિન્ટેબલ મટીરિયલ તમારે ક્યાંય બીજું લેવાની જરૂર ન પડે. બરાબર? અહીંયા ખેલ શેનો છે? ખેલ એનો જ છે કે ક્યાંથી શું વસ્તુ પૂછાય, શું કરાય એનો જ છે. કયું વસ્તુ કરાય ને એમાંથી પ્રશ્નો આવે એ કોઈ એક્સપર્ટને ખબર હોય. અને લક્ષ્યમ એકેડેમીની જે ટીમ છે ટેકનિકલની અંદર એક્સપર્ટ લોકો છે, એમટેક કરેલા લોકો છે અને ડોક્ટરેટ લોકો છે, એની આખી ટીમ છે એ આની અંદર તમને ભણાવશે. બરાબર? એટલે કદાચ 2 લેક્ચર વધારે લેવા મને પોસાશે, પણ રિઝલ્ટની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ અમે નહીં કરીએ. બરાબર છે? અમારે અહીંયા રિઝલ્ટ છે એ લઈ આવવું છે. જે પણ મિત્રોની ઈચ્છા છે આ બેચની અંદર જોડાવાની એ જોડાઈ શકે છે. ખાલી એટલું પૂરું નહીં થાય, અહીંયા તમને ટેસ્ટ સિરીઝ મળશે, ફૂલ મોક ટેસ્ટ પણ મળશે, અહીંયા તમને ટોપિક ટેસ્ટ મળશે, પ્રિન્ટેબલ પીડીએફ મટીરિયલ મળશે. એટલે બધું જ વસ્તુઓ તમને એક જ જગ્યાએથી મળી જાય છે. અને એ પણ જે માત્ર જે છે એ 5,499 રૂપિયામાં. જો પીએસઆઈ તરીકે લઈ ગયા એટલે પહેલા જ મહિને તમારો પગાર થશે 49,600. તો એની સાપેક્ષે ખાલી 5,400 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમને સીધું ત્યાં પહોંચાડી શકે છે. એક જ પરીક્ષા છે, એક પરીક્ષા બાદ કાંઈ છે જ નહીં, દોડે નથી. તો અહીંયા તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો તમે ચોક્કસથી મોઢું જોવા હવે ન જતા અને બને તો ફટાફટ છે જોઈન થઈ જજો, જેથી 27 જાન્યુઆરીથી બેચ લાઈવ શરૂ કરી શકાય. બરાબર? લાઈવ બેચ હશે અને આ લાઈવ બેચની અંદર બીજી કોઈ પણ પ્રકારની માહિતી માટે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે આ અમારી હેલ્પલાઇન નંબર છે કોલ કરી માહિતી લઈ લેજો. બીજું કે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જ્યાં તમને રેગ્યુલરલી તમામ ભરતી વિષયક કન્ટેન્ટ મળે છે અને તમારા ઓપોર્ચ્યુનિટી માટે, તમારા કરિયર માટે મળે છે, જે તમારા માટે ફાયદાકારક છે. કોમેડી વિડીયોથી કંઈ મળતું નથી, પણ અહીંયાથી તમને મળશે. ક્લિયર? મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.